કહી છે ને, ધન એકાદશી એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. તો બુધવારે થતી એકાદશી ઉત્તમ ફળ આપે છે. કોઈ પણ એકાદશી. ખગોળ અને ભૂગોળ બંને કર્મકાંડથી જોડાયેલા છે. તો વૈજ્ઞાનિક શું કહે છે, આમાં રિસર્ચ સર્ચ થયું, એમાં 40 એકાદશી નિર્જળા તમે કરો તો તમારા કેન્સર જેવા રોગો નાશ પામે છે. ભૂખ્યા રહીને તો અંદરના કોષો છે, દીવાતો મરેલા કોષો ખાય છે, નવા ઉત્પાદન વસ્તુઓ એનર્જી ઉત્પન્ન થાય છે. એટલે ફરાળ કરી નહીં, ભૂખ્યા જળ અથવા કોઈ લિક્વિડ લઈ એકાદશી કરો તો શરીર સુખ માટે ધન એકાદશી કરી તો વ્રજ સુખ પામી, એટલે એકાદશીનું મહાત્મ આપ્યું છે.